પણ આજકાલ એક એવી ફેશન છે કે ભાગવતની વાત કરો એટલે સીધા દશમ સ્કંદમાં ઘૂસી જાય લોકો. ભગવાનનો જન્મ થયો ને પછી તો મથુરાથી ગોકુળ ગયા અને નંદ ઘેર આનંદ ભયો. સાંભળી લીધું પછી નંદ ઘેર તો આનંદ ભયો, તમારામાં આનંદ ભયો? તમે હજી દુખી ના દુખી છો. શું કામ? કારણ કે જે પદ્ધતિ છે શાસ્ત્રને સમજવાની એ પ્રમાણે આપણે નથી ચાલતા. સર્ગ સૃષ્ટિ છે, વિસર્ગ સૃષ્ટિ છે, આ બધા જે વિભાગો છે આને સમજવાથી એ દશમ સ્કંદનું પરમ તત્વ જે ભગવાન કૃષ્ણ છે એને સમજવાની યોગ્યતા પ્રાપ્ત થાય. એટલા માટે આ પદ્ધતિ ભાગવતમાં આપવામાં આવી છે. હરેક શાસ્ત્રોમાં વિષયો, જેમ ગીતામાં 5 વિષય છે: જીવ, પ્રકૃતિ, કાળ, કર્મ અને ભગવાન. એવી રીતે ભાગવતમાં 10 તત્વ છે. તો શૌનકજી સૂતજીને પ્રશ્ન કરતા કહે છે કે હવે વિદુરજીના વિષયમાં સાંભળવાની ઈચ્છા છે. અને સૂત ગોસ્વામી કહે છે કે સુખદેવ ગોસ્વામીએ પરીક્ષિત મહારાજને જે કથાનું વર્ણન કર્યું છે એ કથા હું તમને સંભળાવું છું. અચ્છા, વારંવાર આવું શા માટે કહી રહ્યા છે? પહેલા કીધું કે બ્રહ્માજીએ જે કથા સંભળાવી એ કહું છું, પછી કે સુખદેવજીએ જે કીધું એ સંભળાવું છું. કારણ કે યોગ્ય વક્તા ક્યારેય પોતાની વાત નથી રાખતા. એ પોતાનાથી શ્રેષ્ઠ આચાર્યોના પ્રમાણને પહેલા રાખે છે. સુખદેવજી પણ પોતાની વાતનો આશ્રય નથી લેતા. એ પણ કહે છે હા, બ્રહ્માજીએ જે સંવાદ કર્યો તો એ હું કહી રહ્યો છું. તો આ એક પદ્ધતિ છે શાસ્ત્રની, અને આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાગવતનો મૂળ સંવાદ શૌનકાદી ઋષિઓ અને સૂતજીની વચ્ચે થઈ રહ્યો છે નૈમિષારણ્યમાં. એની અંતર્ગત બીજો સંવાદ છે સુખદેવ ગોસ્વામી અને પરીક્ષિત મહારાજનો, અને એની અંદર ત્રીજો સંવાદ પ્રારંભ થવાનો છે વિદુરજી અને મૈત્રેયજીની વચ્ચે. તો સંવાદની અંદર સંવાદ છે એટલે ક્યારેક કન્ફ્યુઝન હું વારંવાર તમને એટલે કહું છું, આ સુખદેવજી બોલ્યા, આ સૂતજી બોલ્યા, શૌનકજી બોલ્યા. કારણ કે કોણ બોલી રહ્યું છે કથા એ પણ આપણું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ. નહીતર ખબર ને આ કથા ક્યાંથી ક્યાં નીકળી ગઈ, ક્રમ નહીં ખબર પડે ને ભાગવતમાં. હવે આટલો વિશાળ ગ્રંથ છે અને બહુ અલ્પ સમયમાં આપણે આને ગ્રહણ કરવાનું છે. તો પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો સુખદેવજીને કે વિદુરજીએ હસ્તિનાપુરનો ત્યાગ શા માટે કર્યો? અને યાત્રામાં એમની મુલાકાત મૈત્રેય ઋષિ સાથે થઈ તો એમણે કયા તત્વનો ઉપદેશ કર્યો છે, તો એના વિષયમાં મને સંભળાવો. સુખદેવ ગોસ્વામી કહે છે એ દિવસોની વાત છે કે જ્યારે ધૃતરાષ્ટ્રના પુત્રો અન્યાયપૂર્વક રાજ્ય હડપી લીધું પાંડવોનું, લાક્ષાગૃહમાં આગ ચંપાવી, દ્રૌપદીની લાજ લૂંટવાનો પ્રયાસ થયો છતાં દુર્યોધનને રોક્યો નહીં, કપટપૂર્વક જુગારમાં હરાવી પાંડવોનું રાજ્ય લઈ લીધું, અને એ પાંડવોને રાજ્ય પાછું આપવાનું હતું છતાં દુર્યોધને આપ્યું નહીં. વિરાટનગરમાં મીટિંગ થઈ અને નક્કી થયું કે સંધિ કરવા માટે, આ રાજ્યને પાછું લેવા માટે હસ્તિનાપુર જાય કોણ? તો બધાએ કીધું એક કામ કરો ને, બલરામજી મોટા છે એને મોકલો. બલરામજીએ કીધું મને રહેવા દો. કેમ? કારણ કે જો દુર્યોધન આડોવળો થાય તો ત્યાં એનું હરિબોલ થઈ જાય તરત. કારણ કે બલરામ છે. તો બધાએ નક્કી કર્યું કામ કરો, બોલવામાં એક્સપર્ટ કોણ છે? બોલે કૃષ્ણ, એને મોકલો. કેમ? તો કે એને આ ફાવટ હારી છે. તો બધાએ નક્કી કર્યું કે કૃષ્ણને સંધિદૂત બનાવો, ભગવાનને સંધિદૂત બનાવ્યા અને મોકલ્યા હસ્તિનાપુર. ભગવાને આવી અને કીધું કે મહારાજ ધૃતરાષ્ટ્ર સાંભળો, જે પ્રમાણે નક્કી થયું છે કે જુગારની અંદર જે રાજ્ય પાંડવો હારી ગયા છે તો એને 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ એ હવે પૂર્ણ થઈ ગયો છે, તો એનું રાજ્ય તમે એને પાછું આપી દો. પણ ધૃતરાષ્ટ્રને તે સીટમાં એટલો મોહ હતો. ધૃતરાષ્ટ્રએ નક્કી કર્યું કે મારી પછી રાજા તો મારો જ પુત્ર થવો જોઈએ. પણ વાસ્તવિકતા એ હતી કે હસ્તિનાપુરના રાજા મહારાજ પાંડુ હતા, અને આ ધૃતરાષ્ટ્ર તો કાર્યકારી રાજા હતો. મહારાજ પાંડુ વનમાં ગયા એટલે એને ટેમ્પરરી બેસાડેલા સિંહાસન, અને ધૃતરાષ્ટ્ર પરમેનન્ટ થઈ ગયા.
ધૃતરાષ્ટ્રનો રાજ્યાભિષેક નથી થયો, અને જેનો રાજ્યાભિષેક થયો નથી એ રાજા નથી. તો ભગવાને કીધું તમે તો કાર્યકારી રાજા છો ને, અસલી અધિકારી સિંહાસનના તો યુધિષ્ઠિર મહારાજ છે, તો રાજ્ય તમારે એને આપી દેવું જોઈએ. તો મહારાજ ધૃતરાષ્ટ્રે કીધું કે રાજ્ય જો યુધિષ્ઠિરને આપી દો તો મારા પુત્રોનું શું થાય? ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમારા દીકરાને આપણે કાંઈ બહાર નથી રખડાવવા, બેયને અડધું અડધું રાજ્ય આપી દો. અડધું રાજ્ય પાંડવોનું હશે, અડધું રાજ્ય દુર્યોધનને આપી દો. અને એ સમયે દુર્યોધન સભામાં ઊભો થઈને કહે છે કે અડધું રાજ્ય મને મંજૂર નથી. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, અડધું રાજ્ય નથી આપવું, 5 ગામ આપી દો ખાલી, બાકીનું રાજ્ય તારું. 5 પાંડવો છે, 5 ગામ આપી દો, ક્ષત્રિય છે અને એનું જોઈ લેશે 5 ગામ લઈને. તો આ નિર્ણય બધાને ગમ્યો સભામાં, પણ દુર્યોધનને અને એ સમયે વિદુરજી એનો વિરોધ કરે છે. એણે કીધું મહારાજ ધૃતરાષ્ટ્ર, આ તમારો પુત્ર જે છે ને એ વાસ્તવમાં શત્રુ છે, પુત્ર નથી. સ્વયં ભગવાન દ્વારકાધીશ સમજાવે છે આની જીદ છોડતો નથી, અને આના કારણે આખા કુરુકુળનો વિનાશ થશે. બેટર ઈ છે કે આને રાજ્યમાંથી કાઢી મૂકો તમે. અને એ સમયે દુર્યોધન કહે છે તમે ખાવ છો અમારું અને પક્ષ શત્રુઓનો લઈ રહ્યા છો. તમારી સિવાય જો આ વાત કોઈ બીજું બોલ્યું હોત ને તો અત્યારે જ એની હત્યા થઈ ગઈ હોત, ધડથી મસ્તક જુદું થઈ ગયું હોત. પણ તમે અમારા વડીલ છો, મંત્રી છો હસ્તિનાપુરના. વિદુરજીનું ખૂબ અપમાન કર્યું દુર્યોધને, કારણ કે આનું પુણ્ય નષ્ટ થઈ ચૂક્યું છે. અંતે વિદુરજીએ નિર્ણય લીધો કે આ સભામાં રહેવા યોગ્ય નથી. જ્યાં સાક્ષાત ભગવાનનું અપમાન થઈ રહ્યું છે, આ સભા આપણા માટે યોગ્ય નથી. એ સભાનો ત્યાગ કરી અને વિદુરજી ત્યાંથી નીકળી ગયા, અને વિદુરજીના હૃદયમાં થોડું પણ દુઃખ નથી. આ વિદુરજી ફરતા ફરતા વૃંદાવન આવ્યા, જ્યાં એની મુલાકાત ઉદ્ધવજી સાથે થઈ. અને ઉદ્ધવજીએ કીધું કે ભગવાન જ્યારે ધરાધામ છોડીને ગયા ત્યારે એમણે તમને યાદ કર્યા હતા. જો વિદુરજી કેટલું ઉત્તમ પાત્ર છે, જેનું સ્મરણ ભગવાન કરે. ખાલી આપણે સાંભળ્યું કે આ સંસારમાંથી આપણે નીકળીએ ને તો આપણે સ્મરણ ભગવાનનું કરવાનું છે, પણ વિદુર એવા ભક્ત છે કે ભગવાન જ્યારે સંસાર છોડીને ગયા ત્યારે ભગવાન વિદુરનું સ્મરણ કરે છે.